चलो विद्यार्थी मित्रों मजा में। विद्यार्थी मित्रों चैप्टर नंबर 5 चुंबकत्व और द्रव्य विषय अभ्यास करो, एनी थियरी विषय अभ्यास करो मित्रों। हवे मारा एना जे स्वाध्यायना एक्जाम्पल से एमनी प्रेक्टिस करवी छे। तो एक्जाम्पल पहलू और बीजू मित्रों तमने समझूती माटे आपेलू छे, तमे जोई शको छो। हवे जे गणतरीवाळा एमसीक्यू छे मित्रों, जो एक्जाम में पूछवा होय, गुजरात बोर्ड होय, गुजकेट होय, नीट होय अथवा तो जी होय, तो कई रीतना प्रश्न पूछाय छे ए बधा मित्रों एक पाठ्यपुस्तक साथे राखजो। तो स्वाध्यायनो एक्जाम्पल नंबर 3, एक नाना गजिया चुंबक ने तेनी अक्ष पर, એટલે સમજો મિત્રો ખાસ શબ્દ આપ્યો છે આપણને અક્ષ, 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે। તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય મેળવો। તો સૌપ્રથમ તો આપેલી માહિતી ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા, टॉर्क आपी दीधुं अथवा तो कार्य मित्रों केटलुं छे 4.5 × 10⁻² जूल अने मैग्नेटिक मोमेंट पूछवामां आवे छे। शुं पूछवामां आवे छे मित्रों? मैग्नेटिक मोमेंट। तो मैग्नेटिक मोमेंट माटे मित्रों आपणुं टॉर्कनुं सूत्र छे टाव = mb sin थीटा। तो थीटा मित्रों मैंने आपी दीधो छे थीटा = 30 डिग्री। क्लियर? ओके। तो मारे एम जोतो होय तो बी साइन थीटा अंशमांथी क्यां आवी जाय? छेदमां। टाउना छेदमां बी साइन 30 = एम। टाव = 4.5 × 10⁻²। बी एटले 0.25, साइन 30 एटले 1/2। छेदनो छेद क्या जाए मित्रों? अंश में, એટલે 4.5 × 2 એટલે 9, 9 ભેગા 0.25 મિત્રો, કેટલા કરો? 9 ભેગા 0.25। એટલે તમારે જો વ્યવસ્થિત ગુણાકાર કરવો હોય તો 4.2 × 2 છેદમાં 0.25 એટલે 25 કરું મિત્રો, 10⁻², 10⁻²। જો કેલ્સી ન હોય તો -2 કેન્સલ, 9 ભેગા 25 એટલે 0.36 તમારો જવાબ આવે। કેટલો આવે? 0.36। હવે એકમ જૂલ પર ટેસ્લા લખી શકો છો। હજી તો તમારે ભાગાકાર વ્યવસ્થિત કરવો હોય તો 9 ભેગા 25 ભાગ નો આલે, ભાગની પડી શૂન્ય, 25 તેરી 75, 15 વધ્યા मित्रों, हजी उपरथी उतारीशुं, 25 छक 150। आ रीते पण करी शको छो। ओके। तो आ जे मित्रों छे विथआउट केल्सीनी वात थई। ओके। नेक्स्ट एक्जाम्पल चौथो जोईए। एमां कई माहिती आपी छे एना पर खास ध्यान आपशुं। मैग्नेटिक मोमेंट, जो आमां आपणे मैग्नेटिक मोमेंट आपी दीधी 0.32 जूल पर टेस्ला धरावता नाना गजिया चुंबक ने 0.15 टेस्लाना नियमित चुंबकीय क्षेत्र में मूकवामां आव्यो। એટલે चुंबकीय क्षेत्र મને આપી દીધું। જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના લંબ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાંની ગોઠવણી એટલે કે સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? સ્થિર ગોઠવણી મિત્રો એટલે સ્થિતિ ઊર્જા છે કેવી હોય? મિનિમમ હોય, અને અસ્થિર સંતુલન એટલે સ્થિતિ ઊર્જા કેવી હોય મિત્રો? મેક્સિમમ હોય। क्लियर? तो ये मारे स्थिति ऊर्जा मेळववानी छे। स्थिर संतुलन એટલે थीटा केवो होवो जोईए? 0 डिग्री। અને अस्थिर संतुलन मित्रों એટલે थीटा केवो होवो जोईए? 180 डिग्री। तो पहलो केस आपणे मेळवी स्थिर माटे ऊर्जा = -mb cos थीटा। तो -mb cos 0। ओके। ओके। एम एटले केटला छे? 0.32, बी एटले 0.15, cos 0 एटले 1। हवे जो 0.32 गुण्या 0.15 करो मित्रों एटले 48 जवाब आवे। परंतु जो आंकड़ा पीछे पॉइंट मूकवानो होय तो 0.048
ગુણ્યા 10ની કંઈ ઘાત આવે નથી, એટલે કંઈ લક્ષ્ય આવતો નથી પ્રશ્ન. આ તમારી સ્થિર માટેની ઉર્જા મળી ગઈ. હવે તમારે જાણવું છે મિત્રો અસ્થિર માટે. શેના માટે? અસ્થિર માટે. તો યુ બરાબર -mb cos થીટાની જગ્યાએ કેટલા લખું? 180. હવે માહિતી બધી તો કેવી છે મિત્રો? સેમ ટુ સેમ છે. કોઈ પણ જાતનો માહિતીમાં ફેરફાર નથી. માત્ર ને માત્ર કયો ફેરફાર આવશે? જ્યાં ઋણ છે ત્યાં કેવો આવશે? ધન જવાબ આવશે. ધ્યાન આપજો ખાસ. આ માઇનસ માઇનસ પ્લસ 0.4845 ઓકે. જો ગુણાકાર તમે છે ધ્યાનથી કરી શકો છો મિત્રો. ગુણાકારમાં ભૂલ પડે તો તમારો જવાબમાં પણ મિત્રો ભૂલ પડશે. 4.8 પણ તમે લખી શકો છો. કેટલા લખી શકો છો મિત્રો? 4.8 પણ લખી શકો છો. રેડી? તો આ રીતે તમારો ચોથો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય. હવે પાંચમા એક્ઝામ્પલમાં ધ્યાન આપજો મિત્રો કે ખૂબ નજીક વીંટાળેલા 800 આંટા ધરાવતા અથવા તો 800 આંટાવાળા અને 2.5 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેરનું આડછેદ ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય. ફરી એકવાર મિત્રો રકમ વાંચીએ એટલે આપણને વધારે આઈડિયા આવે કે આંટા આપી દીધા 800 આંટાવાળા, આડછેદનું ક્ષેત્રફળ એટલે એ આપી દીધો 2.5 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર. વિદ્યુત પ્રવાહ પસાર થાય સોલેનોઇડમાંથી 3 એમ્પિયર. રેડી? આડછેદનું ક્ષેત્રફળ, પ્રવાહ આપી દીધો અને આંટાની સંખ્યા આપી દીધી છે. તો એમાંથી ચુંબકીય મોમેન્ટ કેટલું હશે અને પ્રવાહ કઈ રીતે પસાર થતો હશે? કોની જેમ? ગજિયા ચુંબકની જેમ. તો આ રીતે જતા હોય મિત્રો તો પ્રવાહ છે કોની રીતે? અક્ષ પર જે રીતે ચુંબકીય ક્ષેત્ર મળે એના કારણે જે મોમેન્ટ બનતી હોય એ મોમેન્ટ મળે. તો મોમેન્ટનું સૂત્ર છે m = કયા બેન? ઈના બેન. ઓકે. તો ઈનામાં મારી પાસે i છે 3, n છે 800, a છે 2.5 ગુણ્યા 10⁻4. તો ગુણાકાર કરીશ મિત્રો. ધ્યાન આપજો. 3 ગુણ્યા 10 800 ગુણ્યા 2.5 એટલે ઘાત ને બધું વસ્તુ જો કરું મિત્રો તો મારો જવાબ આવશે કેટલો આવશે મિત્રો? 6 ગુણ્યા 10 જો આનો જવાબ લાવું તો 6 ગુણ્યા 10 3 આવે અથવા તો 6000 આવે, પરંતુ -4 છે એટલે બધું જો કરું તો 0.6 m² આવશે. શું આવશે મિત્રો? m². જો 1 2 પછી આ બધાનો એટલે ટોટલ કેટલો થાય? 6000 -4 એટલે 1 2 3 ને 4.6. સેમ ક્વેશ્ચન મિત્રો આવો છે છઠ્ઠો એક્ઝામ્પલ કે પાંચમા એક્ઝામ્પલમાં દર્શાવેલ શિરોલંબ સોલેનોઇડ છે શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઇડની અક્ષ આપેલા ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? 30નો. ચુંબકીય ક્ષેત્ર કેટલું કીધું મિત્રો મને? 0.25 ટેસ્લા. અને મોમેન્ટ કઈ લેવાની છે? આપણને મળી તે કેટલી મળી? 0.6 m², તો જૂલ પર ટેસ્લા. તો ટોર્ક મેળવો. તો ટાઉનું સૂત્ર આપણી પાસે ક્લિયર છે મિત્રો. ટાઉ = તો લખનો ટોર્ક = mb sin થીટા. m એટલે 0.6, b એટલે 0.25, sin 30 એટલે 1/2. તો 25 6 150, 150 ભાગ્યા 2 એટલે 75. કેટલા આવે મિત્રો? 75. પરંતુ કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 1 2 3, 1 2 3. જૂલ પણ લખી શકો છો અથવા ન્યૂટન મીટર પણ લખી શકો છો. ઓકે. આ રીતના અત્યંત ઈઝી અને સરળ દાખલા છે. બધા જ એક્ઝામ્પલમાં અથવા તો MCQમાં મિત્રો એક સૂત્ર આવશે
એમાં કિંમત આપી દીધી હોય અને જવાબ મળતો હોય, એક સૂત્ર આવે, કિંમત આપી દીધી હોય અને જવાબ મળતો હોય. માત્ર ને માત્ર તમને ઇક્વેશન યાદ હોવા જોઈએ. જો ઇક્વેશન કમ્પ્લીટ થઈ જાય એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ 7. તો 7માં ધ્યાન આપજો કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા, એટલે મેગ્નેટિક મોમેન્ટ આપી દીધું 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખાસ્થ ગોઠવો રહેલો છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે મિત્રો મને 0.22 ટેસ્લા સાથે એક રેખાસ્થ છે આ રીતે. ઓકે, આ રીતનું પરિસ્થિતિ છે. હવેનો જે પ્રશ્ન છે ખાસ સમજો. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની લંબ અથવા તો નોર્મલ દિશામાં ગોઠવાય. તો આ રીતે છે, ક્ષેત્રની નોર્મલ દિશા એટલે મિત્રો આ મારો ગજ્ય ચુંબક, નોર્મલ દિશા એટલે લંબ થાય, આ રીતે ગોઠવાય. જો ક્ષેત્રની દિશામાં તો છે મિત્રો, એટલે પુસ્તકમાં એક શબ્દની ખોટ વર્તાય છે, લંબ અથવા તો નોર્મલ. નોર્મલ એટલે કયું થાય? સામાન્ય. ઓકે, તો પેલો મારે ક્યાં ગોઠવો છે મિત્રો? નોર્મલમાં. બીજો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે પાછું ક્યાં આવી જાય? આ બાજુ ઉતરે. એ દરમિયાન કાર્ય મેળવવાનું છે અને સાથે સાથે ટોર્ક પણ મેળવવાનું છે. તો સૌપ્રથમ પહેલા કાર્ય મેળવીએ. તો કાર્યનું સૂત્ર છે mb cos θ1 minus cos θ2. તો શરૂઆતમાં એક રેખાસ્થ છે મિત્રો. કેવું છે? એક રેખાસ્થ એટલે કેટલાનો ખૂણો છે? 0 નો ખૂણો છે. ત્યારબાદ કેટલાનો ખૂણો થશે? 90 નો ખૂણો થાય મિત્રો. એટલે આ કેસમાં તમને યાદ હોવું જોઈએ કે શરૂઆતમાં 0 છે, ત્યાંથી કેટલો થાય? 90 થાય. હવે હું કિંમત લખીશ. m એટલે 1.5, b એટલે 0.22, cos 0 એટલે 1, 90 એટલે 0. એટલે તમારો જવાબ આવશે 1.5 ગુણ્યા 0.22 એટલે 0.33. આપેલું. ક્લિયર? હવે જો મને ટોર્ક પણ પૂછવું હોય, પહેલા કાર્ય મેળવી નાખી પછી ટોર્ક મેળવશું મિત્રો. હવે બીજા કેસમાં પરિસ્થિતિ કેવી થાય છે કે એક રેખાસ્થ છે એટલે થીટા બરાબર 0, એમાંથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે 180 ડિગ્રી. તો કાર્ય મેળવવું છે mb cos 0 minus cos 180. તો m એટલે 0. કેટલા હતા મિત્રો? m એટલે 1.5, b એટલે 0.22, 1 માઇનસ માઇનસ પ્લસ એટલે 1. તો આપણો જે જવાબ આવ્યો હતો એને ગુણ્યા 2, કારણ કે 1 + 1 એટલે 2, એટલે 0.33 મેળવતો મિત્રો. એના બદલે કેટલો થઈ જાય? 0.66 જૂલ કાર્ય થાય. ઓકે, આ રીતે મને બે કાર્ય મળ્યા. હવે મારે ટોર્ક મેળવવું છે. આ જ પ્રશ્નમાં શું મેળવવું છે મિત્રો? મારે ટોર્ક મેળવવું. તો τ1 પહેલા કેસમાં mb જો કેટલાનો ખૂણો હતો? આ રીતે એક રેખાસ્થ હતો, એમાંથી મારે કેવી રીતે ફેરવવો છે? લંબ. એટલે કેટલાનો ખૂણો છે મિત્રો? 90 ડિગ્રી, એટલે sin 90. m એટલે 1.5, b એટલે 0.22 અને sin 90 એટલે 1. આનો ગુણાકાર આપણને યાદ છે મિત્રો, 0.33 ન્યૂટન મીટર થાય. ત્યારબાદ બીજો મુદ્દો મિત્રો, ટોર્ક ટાઉ mb sin. જો આ રીતે હતો મિત્રો, એને મારે કેમ ફેરવો છે? વિરુદ્ધ દિશામાં. એટલે કેટલો ખૂણો થયો? 180. 180 એટલે મિત્રો 0, કિંમત લખવાની જરૂર નથી. તો આ રીતે તમારે જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય છે અને તમને મિત્રો આવડવા જોઈએ. ઓકે, 8મો એક્ઝામ્પલમાં ધ્યાન આપજો. કેટલામું એક્ઝામ્પલ મિત્રો? 8મું એક્ઝામ્પલ. ખાસ સમજજો, કારણ કે બધામાં મિત્રો માત્ર રકમ સમજવાની છે અને સૂત્ર ઓટોમેટિક તમને યાદ આવી જશે. 2008 એટલે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ.
અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ, એટલે આડછેદનું ક્ષેત્રફળ 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે, એટલે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. ઓકે, તો પહેલો ભાગ મેળવો. પહેલો ભાગ શું છે મિત્રો? કે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ મેળવો. પહેલો મિત્રો મેગ્નેટિક મોમેન્ટ. m ઇઝ ઇક્વલ ટુ ઈના બેન આપણે યાદ છે, ઈ લખેલા છે 4 n એટલે 2000, 1.6 ગુણ્યા 10⁻⁴. હવે જો ધ્યાનથી તમે જોશો તો 1 2 3 -1 વધી. હવે 16 2 32, 32 ચોક તમે સરળતાથી જવાબ લાવી શકો 128 મિત્રો. કેટલા થાય? 128. તો એમાં 1 માઇનસ મીંડું અને 1 એટલે 1 ને 2 કેટલા આવશે? 1.28 m². તો આ રીતે તમારે નીટમાં સરળતાથી ગુણાકાર કરવાનો છે, અથવા તો જીમાં અથવા તો ગુસ્કેટમાં તો એલસી છે. બીજો ક્વેશ્ચન મિત્રો ધ્યાન આપજો. શું પૂછવામાં આવ્યું છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો ખૂણો બનાવતી, એટલે ખૂણો કેટલો આપ્યો? 30નો બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતું બળ અને ટોર્ક મેળવો. એટલે ચુંબકીય ક્ષેત્ર 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા. તો બળ મેળવો અને ટોર્ક મેળવો. તો મિત્રો બળ કેટલું આવે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવાથી, નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવાથી પરિણામી બળ જો એકબીજાને અસર નાબૂદ થાય એટલે F બરાબર 0. ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા, થીટા એટલે 30, m એટલે 1.28, b એટલે 7.5 ગુણ્યા 10⁻² અને sin 30 એટલે 1/2. શું આવશે મિત્રો? 1/2. તો હવે જો તમે કિંમત છે તમને આપી છે તમે લખી શકો છો કે સૌ પ્રથમ તો 1.28 ભાગ્યા 2 કરો, ગુણ્યા કેટલા કરશો મિત્રો? 7.5. તો તમારો જવાબ આવશે કેટલો આવશે મિત્રો? 48 સમથિંગ જવાબ આવશે. કેટલો આવશે? 48 સમથિંગ. પણ જો મિત્રો સોરી 4.8 સમથિંગ આવશો, મિસ્ટેક. જો ઘાતમાં ફેરફાર ન થાય ગુણ્યા 10⁻², 1 અને 2 એટલે 0.048 ન્યૂટન મીટર તમારો જવાબ આવ્યો. ઓકે, તો આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાના છે. હજી મિત્રો આ ટોપિક પ્રમાણે 9મો દાખલો ધ્યાન આપજો કે 16 આંટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું. કેટલા આંટા છે મિત્રો? 16 આંટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એને મીટરમાં ફેરવી નાખું સાથે સાથે 10⁻1. વર્તુળાકાર ગૂંચળું ધરાવતું 0.75 વિદ્યુત પ્રવાહ ધરાવે. I બરાબર 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 5 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતું, એટલે ચુંબકીય 5 ગુણ્યા 10⁻² ટેસ્લા લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશા ને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું ભ્રમણ કરી શકે ત્યારે ગૂંચળાને થોડુંક ભ્રમણ કરાવીને છોડી દેવામાં આવે, એટલે આ રીતે છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2.0 પ્રતિ સેકન્ડ આવૃત્તિથી દોલન કરે. એટલે મને આવૃત્તિ આપી દીધી મિત્રો 2 સેકન્ડ ઇનવર્સ. તો જડત્વની ચાક માત્રા મેળવો. IG મેળવો મિત્રો. શું મેળવવાનું તમારે? IG. તો મને આવર્તકાળનું સૂત્ર છે ખબર છે, T બરાબર 2π વર્ગમૂળમાં
આઈજીના છેદમાં એમબી. આમાં જે માહિતી ન હોય એ માહિતી મેળવવી પડે. ટી એટલે આવર્તકાળ, આવર્તકાળ પરથી મને આવૃત્તિ મળી જાય, એટલે આ મળી જાય. આઈજી મેળવવાનું છે, બી આપેલો છે, એમ નથી, તો એમની જગ્યાએ મિત્રો તમે શું લખી શકો છો? ઈના બેન લખી શકો છો. હવે હું આખાનો વર્ગ કરીશ અને સાથે સાથે વ્યસ્ત પણ કરતો જાય. 1/μ², 4π², આઈજી એમ એટલે ઈના બેન ઇન્ટુ બી. મારે જોતાને છે આઈજી એટલે છેદ ક્યાં જાય? અંશમાં, એટલે ઈના બી. શું આવશે મિત્રો? ઈના બી. 4π² છેદમાં આવી જા ઇન્ટુ μ² ઇઝ ઇક્વલ ટુ આઈજી. હવે તો હું બધાની કિંમત લખીશ. આઈ એટલે 0.75, એન એટલે 16, એ એટલે πr². શું આવે મિત્રો? πr². પાઈ આર એટલે મને કેટલો છે? 10⁻1, 10⁻1. ઓકે. હવે વધ્યું કોણ? બી. 5 × 10⁻2 છેદમાં 4πr². જો π² ના લખવા હોય તો 4 × 3.14, 3.14 μ² એટલે 2² 4. આ રીતે હું ગણતરી કરી શકું છું. તમે પણ કેલ્સી દ્વારા ગણતરી કરી શકો છો. એટલે લગભગ જવાબ છે મને 1.94 × 10⁻4 આવશે. જો -2, -1, -3 એટલે -4. એક પાઈ ઉડી જાય, ચોકે ચોકે 16 થાય. 3.14 વધે, 0.75 × 4 એટલે 3 આવે. 3 × 5 = 15, 15 ભાગ્યા કેટલા આવશે? 3.14. એવી રીતે તમે જો ગુણાકાર ભાગાકાર કરશો મિત્રો તો તમને તમારો જવાબ મળશે. જો કેટલા આવશે? આ 15 ભાગ્યા 3.14, પાછા ભાગ્યા મિત્રો હજી એક 4 છે, એટલે લગભગ 1.94 મળશે. એકમ આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર. ઓકે. આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાના છે. બીજા જે એક્ઝામ્પલ વિધા છે મિત્રો એ તમે જોઈ ચેક કરી શકો છો. નહીતર જો ન ફાવે તો આપણે સ્કૂલે જ્યારે મળશું ત્યારે પણ મિત્રો મને ડિફિકલ્ટીમાં આપી શકો છો. ઓકે. હવે મિત્રો જ્યારે મળશું, જો તમને એક્ઝામ્પલમાં ડિફિકલ્ટી હશે તો આ ચેપ્ટરના એક્ઝામ્પલ કરશું, નહીતર પછી ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની થિયરીનું રિવિઝનમાં આપણે આગળ વધશું. ઓકે. થેન્ક યુ.